અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે આજે સાંજે 9:30 થી 10 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી। જી હા, આગ લાગવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। જાફરાબાદની વાત કરીએ તો જાફરાબાદના હેમાળ ગામે રહેતા કાળુભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાના રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળતા ગામ લોકોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને રાજુલાથી ફાયર ફાઇટર આવતા આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ આગમાં કાળુભાઈને રહેણાંક મકાનમાં ઘણું નુકસાન થયું હતું। તો અવાજ, બિયારણ તેમજ અનેક કપડાં પણ બળીને ખાખ થઈ ગયા હતા। અનાજ તથા બિયારણને પણ નુકસાન પહોંચ્યું અને મકાનમાં ભારે નુકસાન લાગ્યું હોવાની પણ અહીં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આગ લાગવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે નિહાળી શકો છો કે હેમાળ ગામે સાંજે 9:30 થી 10 વાગ્યાની આસપાસ આગ લાગવાની આ ઘટના બની હતી। જાફરાબાદના હેમાળ ગામે રહેતા કાળુભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાના રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળતા ગામ લોકોએ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો। આ અંતર્ગત આગમાં કાળુભાઈને રહેણાંક મકાનમાં ઘણું નુકસાન થયું હતું। અનાજ, બિયારણ સહિત કપડાના પાકને પણ નુકસાન થયું છે।